જો સિગારેટ જ પીવી હતી તો મારા સોગન શા માટે ખાધા? હેલો ડૉક્ટર વિશાલ, હું ડૉક્ટર મહેતા બોલું છું. હમણાં મારા એક મિત્ર, પરિચિત મિત્ર મુરલીભાઈનો આપની પર ફોન આવશે. અને સાંભળો, એમના મિસ્સેસનો સ્વભાવ ભારે ગરમ છે, બહુ ગરમ છે. હાજી સાહેબ. તમારે ઘરે જવાનો સમય તો થઈ ગયો હશે, પણ પ્લીઝ મારા માટે એકાદ કલાક સમય કાઢીને પેશન્ટને જોઈ લેજો. હા સાહેબ, મોકલી આપો. જો સિગારેટ જ પીવી હતી તો મારા સોગન શા માટે ખાધા? મારું ડ્રાઇવિંગ લાયસન્સ મારી સફારીના ખિસ્સામાં ભૂલી ગયો. બળ્યું તમારું સફાઈ. મેરે મીત મેરે મીત. આવો સાહેબ. મહેતા સાહેબે તમારા વિશે વાત કરી. મારું ખરાબ જ કર્યું હશે. મારી છાપ ખરાબ કરવામાં આમના મિત્રોનો મોટો હાથ છે. ના ના, એવું કશું નથી કહ્યું. તમે શાંતિથી તમારી સમસ્યા કહો. તમે કહેશો તો સવાર પડશે. આખી જિંદગી કોલેજમાં ભણાવ્યું, પણ સાર કહેતા તો આવડ્યું જ નહીં. એક કામ કરીએ, બંનેને એક કોરો કાગળ આપું છું. બંને જણા પોતપોતાની 10 સમસ્યાઓ લખો, પછી જોઈએ. લાવ બીજો કાગળ આપો સાહેબ. અરે, તમે તો 10 ની જગ્યાએ 20 લખી કાઢી. તમે કહો તો બીજા 100 મુદ્દા હું લખી દઉં, પણ આ 20 મુદ્દા તો બહુ મહત્વના છે, અને આ 20 મુદ્દાની દવા તમારે કરવાની છે. હું આ બધી સમસ્યાઓ મોટેથી વાંચીશ, પછી તમારે જે કહેવું હોય એ કહેજો. ઓકે? પહેલા મારી ફરિયાદ વાંચો. ભલે, લેડીઝ ફર્સ્ટ. કોઈ પણ ઋતુ હોય 5:30 વાગે પથારી છોડી દેવાની. એટલે એટલે એમ, કોઈ પણ ઋતુ હોય 5:30 વાગે બ્રશ કરવાનું, નહાવાનું અને 108 મોટે મોટેથી ઓમકાર બોલે આખા ગામને જગાડી દે. મને ધુમાડાની એલર્જી છે, છતાંય જાત જાતના ધૂપ દીપ કરે. અરે ધાબા ઉપર હું કંઈ બી કરું એમાં હું ક્યાં કોઈને નડું છું સાહેબ? અરે હું ધૂપ અગરબત્તી કરું તો એનો ધુમાડો બી બારોબાર ઉડી જાય છે. મારે મંત્રોચ્ચાર બી નહીં કરવાના અને સરખી રીતે કોઈ દિવસ નાહવાનું બી નહીં. એટલે એમ કે મારે કોઈ દિવસ 7:30 8 વાગ્યા સુધી સૂવાનું નહીં. તમારી ઘંટડી વાગે એટલે મારે તો એલાર્મ બરાબર જ ગણાય ને. તમે એમની તરફ છો? લાવો હું જ વાંચું છું. હું કેટલા પ્રેમથી સૂંઠ અને મસાલાની ચા બનાવું. ચા પી અને સીધા કોગળા કરે. એટલે ચા પી અને સીધા કોગળા કરે. આંખોમાં પાણી છાંટે અને બારીના પડદાથી હાથ લૂછે. રોજ 8:30 થાય એટલે સફારી ચડાવી અને શાક માર્કેટમાં ચાલ્યા જાય. મારા ભાગ ફૂટેલા કે મેં એક દિવસ એમને આળસુનું મેણું માર્યું. તે દિવસથી દરરોજ શાક માર્કેટમાં શાક લેવા જાય અને એક જ શાકવાળી પાસેથી શાક લાવે. એ પણ ડોસી થઈ ગઈ હશે, પણ આમને જોવે એટલે મરક હશે. અને આ અમારા ગુજરાતીના પ્રોફેસર એ પણ ગીત ગણે અને જેવું શાક આપે એવું શાક લઈ અને ઘેર આવે. કોને દીવી જલાય? તો સફારી. લગ્નમાં સફારી, જનોઈમાં સફારી, પાર્ટીમાં સફારી, શાક માર્કેટમાં સફારી, અરે બેસવામાં સફારી. મારા પિયરિયા તો મને મેળા મારે છે કે આ શું બધા હસે છે. તોબા બાપ, સફારી સફારી સફારી.
પૂછો એમને. કોઈ દિવસ એકવાર બોલાવાથી જમવા આવ્યા છે 10 થી 12 બૂમો પાડવી પડે અને 4 થી 5 વખત દાળ ગરમ કરું ત્યારે જમવા આવે. 5 પુસ્તક લખ્યામાં મોટી ધાડ પાડી છે. 5 પુસ્તક લખ્યા છે, બહુ સરસ, અભિનંદન સાહેબ તમને. એટલે તમે એમની તરફ છો. સરકારે પદ્મ પુરસ્કાર આપ્યો એટલે પત્નીની રાહ જોડાવાની એ? સાહેબ, આ પદ્મ ભૂષણ છો, મને બહુ ગૌરવ થયું. મુનિ તરુણ સાગરજી મહારાજ કહે છે, પાડોશી અને પત્ની બંને પાસે પ્રશંસાની આશા નહીં રાખે. મુંબઈમાં ઘર એટલે દેશમાંથી દર અઠવાડિયે મહેમાન આવે અને ધામા પ્રોફેસર સાહેબના ત્યાં. કારણ પ્રોફેસર ગાડીમાં લેવા જાય, ઘેર આવી ગરમ ગરમ જમાડે, પેટ્રોલ પુરાઈ આખા મુંબઈમાં એને ફેરવે અને છેલ્લે પાછા એમને સ્ટેશને મૂકવા જાય. એનો મને વાંધો નથી, પણ મારે બોરીવલી જવું હોય તો? આજે પરણ્યાને 35 વર્ષ થયા, વગર કામે કોઈ દિવસ મને ગાડીમાં ક્યાંય નહીં ગયા છે. મારે બોરીવલી જવું હોય તો મારે રિક્ષામાં જ જવાનું. ઓકે ઓકે, હવે સાહેબે શું લખ્યું છે આપણે જોઈ લઈએ. તમે તો કઈ લખ્યું જ નથી. શું નક્કી કાગળ બદલાઈ ગયો હશે? ના, કાગળ તો એ જ છે. તો પછી આપણે કેમ કાંઈ ના લખ્યું? ફરિયાદ હંમેશા એમના તરફથી જ રહી છે. કોઈ દિવસ આ કરો કે ન કરો એવું કીધું છે? પૂછો. મેં ક્યારે તમારી સારી કે ખરાબ ટેવોના સરવાળા બાદબાકી કર્યા? મારી અમુક કુટેવો હશે, મારી સારી કે ખરાબ ટેવોનો સરવાળો એટલે હું. તમને ખ્યાલ છે, હાઈસ્કૂલમાં આપણે સાથે ભણતા ત્યારે તમને જોયા, તમે ગમ્યા, તમે ગમતા ગયા અને આજે પણ એટલા જ ગમો છો અને કદાચ એના કરતા પણ વધારે આજે ગમો છો. वही बैल वही होठ वही नैन वही रूप वही रंग वही ढंग वही रीत मेरे કદાચ આટલા વર્ષોમાં બનતા બનતા તમે જ મારી પ્રિયટી બની ગયા છો. ચાલો જઈશું હવે. જોજો, દરવાજા ખુલતા પહેલા પાછળ જોજો, કોઈ વાહન તો આવતું નથી ને? ભાઈ, આ ક્લિનિકનું કમ્પાઉન્ડ છે, આમાં પાછળથી કોઈ વાહન ન આવે. मेरे स्वप्न मेरी आश मेरे प्राण मेरी सांस मेरी रीन मेरे राग मेरी तान मेरे गीत मेरे